દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। જીજેપીસી દ્વારા બાયર સેલર મીટનું આયોજન કરાયું હતું, જેમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી। જીજેપીસી દ્વારા બાયર સેલર મીટનું આયોજન કરાયું હતું। લેબ ગ્રોન ડાયમંડ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। તો આ બાયર સેલર મીટમાં રશિયા, ઓસ્ટ્રેલિયા સહિત 43 દેશના બાયર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। 15 લેબ ગ્રોન ડાયમંડ ગ્રોવર્સ, લૂઝ એલસીડી કટ અને પોલિશ્ડ સપ્લાયર્સે ભાગ લીધો હતો। તો 2023 થી 2024માં 1402 મિલિયન USDનું લેબ ગ્રોન ડાયમંડ એક્સપોર્ટ થઈ ગયું છે, જે લેબ ગ્રોન ડાયમંડમાં પાછલા 4 વર્ષમાં એક્સપોર્ટમાં 400%નો વધારો થયો હોવાનું જણાવાયું હતું। જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે એમના પ્રશ્નો માટે હર હંમેશા જાગૃત છે અને એને સોલ્વ કરવા માટે હર હંમેશા પ્રયત્નશીલ રહે છે। ખાસ કરીને જીજેપીસીના ગુજરાતના રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયાના મારફતે નેચરલ ડાયમંડ ઉપર લેવાતી લેવીના બાબતે પણ દિલ્હી સુધી રજૂઆતો કરી અને એમાં રાહત મળે એની માટેના ખૂબ સારા પ્રયત્નો કાઉન્સિલના માધ્યમથી થયા છે। સુરતની નવી ઉભરતી લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પ્રગતિ માટે, એના ડેવલપમેન્ટ માટે, સીટ્સ ઉપર લેવાતી કસ્ટમ ડ્યુટીને માટે પણ કાઉન્સિલના માધ્યમથી અવારનવાર રજૂઆત કરીને એની અંદર આ ઇન્ડસ્ટ્રીને રાહત મળે એને માટેના પણ પ્રયત્નો જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી ગુજરાતની ઓફિસ દ્વારા થઈ રહ્યા છે। જીજેપીસી દ્વારા વારંવાર બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવે છે। આ થર્ડ બાયર સેલર મીટનું આયોજન છે, સ્પેશિયલ લેબ્રોન ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે અને લેબ્રોન ઇન્ડસ્ટ્રી માટે ઇન્ટરનેશનલ બાયર લાવવાના અમારા પ્રયત્ન છે એ આ વખતે 43 બાયર્સ ઇન્ટરનેશનલ આપણે લાવ્યા છીએ અને 15 એક્ઝિબિટરે આમાં પાર્ટિસિપેટ કર્યું છે। લગભગ બધા જ એક્ઝિબિટર્સનો પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે અને એ લોકોને આમાંથી ઘણો બિઝનેસ મળ્યો છે। તો સુરત ડાયમંડ બુશની અંદર આ આયોજન કરવાનો ખાસ ઉદ્દેશ્ય આપણો એવો હતો કે ઇન્ટરનેશનલી અંદર સુરત ડાયમંડ બુશ શું છે, સુરત ડાયમંડ બુશ શા માટે બનાવવામાં આવ્યું છે અને એની આગવા પ્રયત્ન શું છે એની માહિતી પણ આ બાયર્સને આપવામાં આવી છે। આખા સુરત ડાયમંડ બુશની વિઝિટ પણ કરાવવામાં આવી છે અને એ લોકોને દરેક આના જે એક્સિલન્ટ પાર્ટ છે એની માહિતી કરાવી અને એ લોકોને જાણકારી આપવામાં આવી છે કે જેથી વર્લ્ડના દરેક ખૂણે સુરત ડાયમંડ બુશની માહિતી પહોંચે, આપણા લેબ્રોન ડાયમંડની જે આગવી વિશેષતાઓ છે, કલર્સથી લઈને કટિંગ્સની અંદર લઈ આ બધું જ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે। ખાસ કરીને જ્વેલરીની અંદર બધા જ પ્રકારની પેટર્ન્સ લઈ અને બધા જ પ્રકારના મેન્યુફેક્ચરને અહીંયા ઊભા રાખેલા છે, જેના કારણે સુરત જે લેવલથી પોતાનું લેબ્રોનનું લીડરશિપ લઈ આગળ વધી રહ્યું છે એ લોકોને એની જાણકારી મળે અને આ બાયર્સ પોતાના શોરૂમની અંદર, પોતાના કન્ટ્રીની અંદર આપણા લેબ્રોનનું પોતાનું જે આગવી વિશેષતાઓ છે એની માહિતી પ્રોવાઈડ કરે એવા ખાસ ઉદ્દેશ્યથી આપણે જીજેપીસી દ્વારા બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે અને એનો ખાસ કરીને સારો પ્રતિસાદ મળ્યો છે એવું હું કહી શકું છું। થેન્ક યુ વેરી મચ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।